અને 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા અને એવામાં એક મહાન આત્મા છે કે જે ઊભા થઈ જાય છે અને ઊભા થઈ અને શુત પુરાણી મહારાજને પ્રશ્ન પૂછે છે. હે હે શુત મહાભાગ સર્વ સિદ્ધાંત વૈ પ્રભુ આખ્યાહિ મે કથા સારમ પુરાણાનામ વિશેષત પુરાણાનામ વિશેષત. શિવ મહાપુરાણમાં પ્રવેશ કરતા પહેલા એનું મહાત્મય સમજીએ. મહાત્મય એટલે મહતા. મહતા એટલે શું? એનું મહત્વ કેટલું છે? મને તમને કોઈ એક સામાન્ય શિખંડ ખવડાવે અને ભુજમાં બેઠા છીએ એટલે વખાણ કરવા પડે. કોઈ કેમ કે ભાઈ ગોવિંદજી માધવજી જો શિખંડ ખેજા, દાવડા જો શિખંડ ખેજા કે આનંદ ચિંતા, તો આપણું ખાવામાં જોજો આખી વૃત્તિ બદલી જશે. ઓહો એમનું છે, શિખંડ આપો મને, થોડું ખાઈશ. કોઈ સામાન્ય કુલ્ફી હોય ને કોઈ પ્રખ્યાત કુલ્ફી વાળાની કુલ્ફી ખાઈએ કેટલો ફરક પડે. આપણે ખબર પડે કે આ વસ્તુ અહીંયાની છે તો મને તમને એના પ્રત્યે ઓટોમેટિક ભાવ જાગે. કોક પ્રયાગ જઈ આવ્યું હોય ને પોતાના ઘરના નળમાંથી પાણી ભરીને તમને પાણી આપે કે પીઓ, પ્રયાગનું પાણી છે, તો એ હાથમાં લઈને આમ એવું આચમન કરો, ઓહો કરો પાણી. અરે એ નળનું જતું, પણ તમારા મનમાં ભાવના કઈ છે? ઓહો પ્રયાગનું પાણી. એટલે તો ઋષિ મુનિએ કીધું મન કે તરંગ કો માર દે તો તેરા હો જાવેગા ભજન. એટલે આ બધું મને તમને ખબર પડે કે શિવ મહાપુરાણ કેવું છે. 24,000 શ્લોક છે શિવ મહાપુરાણમાં અને 7 સંહિતાઓમાં વહેંચાયેલો આ ગ્રંથ છે. અને ટોટલ 773 શ્લોક એમાં શિવ મહાપુરાણ નું જે મહાત્મ્ય છે એ 7 અધ્યાયમાં વહેંચાયેલું છે. નૈમિષારણ્યની અંદર શિવ પુરાણની ચર્ચા થાય છે. નૈમિષારણ્ય શબ્દનો અર્થ થાય નિમિષ. આંખનો પલકારો મારો ને એટલી સમયને નિમિષ માત્ર કહેવાય. અરણ્ય એટલે જંગલ, જ્યાં નિમિષ માત્રમાં મારું ને તમારું મન સ્થિર થઈ જાય ને એને કહેવાય નૈમિષારણ્ય. બીજી કથા એવી પણ છે કે નિમિ રાજાના નામ ઉપરથી એ જંગલનું નામ પડ્યું. નિમિ રાજાએ ત્યાં બેસી, સમય મળશે તો એ ચર્ચા કરીશ, પણ અત્યારે ટૂંકમાં કહું કે વશિષ્ઠ પાસેથી યજ્ઞ કરાવવા માટે નિમિ રાજા જાય છે ને વશિષ્ઠ ના પાડે છે કે અત્યારે મારી પાસે સમય નથી. વશિષ્ઠજીએ વિશ્વામિત્રને કહ્યું કે તમે આ યજ્ઞ કરાવો. વિશ્વામિત્રે યજ્ઞ કર્યો, યજ્ઞ પૂરો થયો ને નિમિ રાજા વશિષ્ઠ પાસે ગયા ને કીધું મહારાજ આજે દખણા ગણો, પ્રસાદ લેવો. વશિષ્ઠજી કહે કે તમે શેનું પ્રસાદ આપો છો? એ કે મેં યજ્ઞ કર્યો એની. કે મને મૂકીને તે યજ્ઞ કર્યો? અરે તને ખબર નથી? જ્યારે જ્યારે વંશમાં તકલીફ થાય છે ને ત્યારે હું કામ આવું છું. જ્યારે દિલીપ અને સુદક્ષિણાને સંતાન નહોતા થતા ત્યારે મેં કહ્યું તું કે તું કામધેનુની પુત્રી નંદિનીની સેવા કરને સંતાન આપ્યું છે. નિમિ રાજા ઉપર ક્રોધિત થાય છે અને હાથમાં પાણી લઈને શ્રાપ આપે છે, જાઓ કે જે જગ્યાએ તમે તપ કર્યું ને તે જગ્યાએ તમારું મૃત્યુ થાય. મને તો ઘણી વખત આ કથાઓ સાંભળું ને, હું વાંચન કરતો હું, તૈયારી કરતો હું. આ શિવ મહાપુરાણની 4 મહિના મેં તૈયારી કરી. તમને કહું 4 મહિનાથી આ લોકો સાથે હતા. અમે રામેશ્વર
ટ્રેનમાં જતા હતા તો 51 કલાકે ટ્રેનમાં પહોંચ્યા. કે મારા પ્લેનમાં જઈએ તો મેં કીધું પ્લેનમાં નથી જવું, ટ્રેનમાં. મેં કેમ ટ્રેનમાં હશું ને તો કથાની તૈયારી થશે. 51 કલાક ભગવાન આપણે આપશે મહાદેવ સાથે જોડવા માટે. અને આવા જવાના 102 કલાક મને શિવપુરાણ માટે મળ્યા, તૈયારી કરવા માટે. રામેશ્વરથી આવા જવામાં, અમદાવાદથી રામેશ્વર ને રામેશ્વરથી અમદાવાદ 51 કલાક લાગે તમને પહોંચતા. પણ એ નિમિ રાજાને મને ઘણી વખત એવું લાગે કે એ ઋષિ મુનિઓમાં શું તપ હશે, ઋષિ મુનિઓ પાસે શું સાધના હશે કે ભગવાનને શ્રાપ આપી દેતા, ભગવાનના પાર્ષદોને શ્રાપ આપી દે. એ ભગવાનમાં ભક્તમાં શું તાકાત હશે. કથા આવશે, નારદજી નારાયણને શ્રાપ આપે છે વિષ્ણુ ભગવાનને, એ કથા આવશે શિવપુરાણમાં. તો આ ભક્તિમાં શું તાકાત હશે. અને નિમિ રાજા ત્યાં બળીને ભસ્મ થઈ ગયો. એનો પુત્ર બ્રહ્માજી પાસે જાય ને બ્રહ્માજીને કહે કે મારા બાપનો ગુનો શું, મૃત્યુ ભલે થયું કોઈ વાંધો નથી, પણ એક અમારા કુળ ગુરુના મુખેથી શ્રાપ મળ્યો ને મારા પિતાનું મૃત્યુ થયું. અને બ્રહ્માજીએ કીધું કે કુળનો ઘોર તમારા બ્રાહ્મણ હોય ને તમારું અહિત ન કરે. જેમ દશરથજીએ મૃગલા રમવા જાય અને મૃગ જાણીને શબ્દવેદી બાણથી શ્રવણનો જીવ જાય અને શ્રવણના મા બાપ શ્રાપ આપે કે જા, જેમ પુત્ર વિયોગે અમારું મૃત્યુ થયું એમ પુત્ર વિયોગે તારું મૃત્યુ થાય. આ શ્રાપ નતું પણ વરદાન હતું. કારણ કે દશરથજીના ભાગ્યમાં સંતાન સુખ હતું જ નહીં. તો અહીંયા પણ તારા પિતાને જે શ્રાપ મળ્યો છે ને એ શ્રાપમાં વરદાન છે. કેમ કે તારા પિતા જે જગ્યાએ મૃત્યુ પામ્યા ને એ જગ્યાએ 1 2 નહીં પણ 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈને એ જગ્યાએ તપ કરશે. અને જે જગ્યાએ તપ કરશે ને એ જગ્યાનું નામ તારા બાપના નામ ઉપરથી પડશે, નિમિ રાજા ઉપરથી પડ્યું એટલે એનું નામ નૈમિષારણ્ય.